સ્વાધ્યાય 12.1 પ્રશ્ન નંબર 4 ધોરણ 6 શીલા અને સંગીતા વચ્ચે 20 પેન 3:2 ના ગુણોત્તરમાં વહેંચે છે. તો આટલે આપણને બે ભાગ આપેલા છે. કેટલા ભાગ આપેલા છે? બે ભાગ. 3:2 એટલે કે 3 ભાગ 1 ને બીજો ભાગ છે 2 ભાગ. કયા કયા ભાગ છે? 2 ભાગ 1. 2 ભાગમાંથી એક 3 ભાગ છે અને બીજો છે 2 ભાગ. હવે આપણે આ બંનેનો શું કરીશું? બે ભાગનો સરવાળો કરીશું. બે ભાગનો સરવાળો કરીશું તો આપણને મળશે 3 + 2 5 ભાગ. એનો અર્થ શું થાય છે કે શીલાને પ્રથમ ભાગ આપવામાં આવ્યો છે એટલે કે શીલાને 5 ભાગમાંથી 3 ભાગ શીલાને 5 પેનમાંથી 3 પેન આપે છે અને સંગીતાને 5 પેનમાંથી 2 પેન આપે છે. તો આપણે આના આધારે શું કરીશું? શીલાને કેટલી પેન આપવામાં આવે છે અને સંગીતાને કેટલી પેન આપવામાં આવે છે તે શોધીશું. ચાલો, તો આપણે 20 પેનમાંથી શોધવાનું છે. આ 5 પેનમાંથી છે એટલે માટે શીલાનો હિસ્સો બરાબર 3/5 × 20 એટલે આવશે 5 × 4 = 20. કેટલા થશે? 5 × 4 = 20. 5 × 4 = 20. તો આ 5 5 કેન્સલ એટલે શીલાને કેટલી પેન મળે છે? 3 × 4 એટલે કે શીલાને 12 પેન મળે છે. કેટલી પેન મળે છે? 12 પેન. એ જ રીતે સંગીતાનો હિસ્સો કેટલો આવશે? તો સંગીતાનો હિસ્સો આવશે 5 માંથી 2 પેન મળે છે એટલે ગુણોત્તર આવશે 2/5. એને 20 વડે કરીશું મલ્ટીપલ એટલે 5 × 4 = 20. તો આટલે મળે છે 2 × 4 = 8 પેન સંગીતાને મળે છે. ઓકે.